નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ સ્વરૂપ સાથે હું છું મેહુલ ઝાલા. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. પૂરગ્રસ્ત વાયનાડની મુલાકાતે આજે રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા. કેરળના વાયનાડમાં ભારે પૂર પ્રલય, અત્યાર સુધીમાં અંદાજે 200થી વધુ લોકોના મોત. કેરળના વાયનાડ બાદ કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બાદ હવે કુલ્લુમાં પણ આબ ફાટવા અને ભયાનક ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી, જેના લીધે વિનાશના દ્રશ્યો સર્જાયા. સૌથી વધુ નુકસાન અહીં નિર્મંડ ઉપમંડળના બાગીપુલ વિસ્તારમાં થયું. અહીં લગભગ 9 જેટલા મકાન ભૂસ્ખલનની લપેટમાં આવી ગયા, જેના લીધે આખો પરિવાર એટલે કે 4 લોકો મકાન સહિત ભૂસ્ખલનમાં વહી ગયા. કેદારનાથ ધામ નજીક રાત્રે 9 વાગ્યા આસપાસ ભારે વરસાદ બાદ ગૌરીકુંડ પાસે મંદાકિની નદીનું જળસ્તર અચાનક વધી ગયું. નદીના જળસ્તરમાં વધારો થતાં શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ સર્જાયો. ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. કેદારનાથ વિસ્તારમાં વાદળ ફાટવાના અહેવાલ છે, તો મંદાકિની નદીના જળસ્તરમાં અચાનક જ વધારો થયો છે. ગૌરીકુંડ પોતાનું શાંતિપૂર્ણ વાતાવરણ છે, જો કે પોલીસ વહીવટની ટીમ ઘટના સ્થળ પર હાજર છે. બીજેપી નેતા અને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખી આ બાબતો પર જીએસટી હટાવવા માટે અપીલ કરી. નાણામંત્રીને પત્ર લખી લાઈફ અને મેડિકલ વીમા પ્રીમિયમ પર 18% જીએસટી દૂર કરવા માંગ કરી છે. અમદાવાદ અને ગાંધીનગરની ખ્યાતનામ હોટલ તથા સ્પા સેન્ટરોમાં દોડધામ મચી જવા પામી. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની જુદી જુદી ટીમોએ શહેરની હોટલ તથા સ્પા સેન્ટરમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર તવાઈ બોલાવી. સીઆઈડી ક્રાઇમે અમદાવાદની હોટલોમાંથી ફિલિપાઇન્સ, યુગાન્ડા, થાઇલેન્ડ, ઉઝબેકિસ્તાન, તઝકિસ્તાન અને રશિયા સહિતની વિદેશી મહિલાઓ દેહ વ્યાપાર કરતી હોવાનું સામે આવ્યું, જ્યારે 35 જેટલી ભારતીય મહિલા તથા યુવતીઓ, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી તથા આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમની રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા 140 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 58 પર પહોંચ્યો છે. હવે પાટણના સરસ્વતી તાલુકામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં 18 આઈએએસ અને 8 આઈપીએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હટાવાયેલા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ આર્મ્ડ યુનિટ ગાંધીનગરનો ચાર્જ સોંપાયો છે. વિકાસ સુંદા, જેઓ ગુજરાત ગવર્નરના એડીસી હતા, તેમને વેઇટિંગ ફોર પોસ્ટિંગ માટે મૂકવામાં આવ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના કોચ અને વડોદરાના અંશુમન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. અંશુમનની હાલત જોઈ કપિલ દેવે મદદ કરવાની પહેલ કરી હતી. કપિલે અંશુમનની મદદ માટે પોતાનું પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો. મહેન્દ્ર અમરનાથ, સંદીપ પાટીલ, મદનલાલ અને કીર્તિ આઝાદ પણ તેમના સાથી ખેલાડીઓની મદદ માટે આગળ આવ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ પણ મદદ કરી અને અંશુમનની સારવાર માટે 1 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. આરબીઆઈ તેની 90 વર્ષની સફરમાં 5 એપિસોડની વેબ સિરીઝનું નિર્માણ કરવાની યોજના બનાવી રહી છે, જેના માટે ફિલ્મ નિર્માતાઓ અને પ્રોડક્શન કંપનીઓ અને ઓટીટી પ્લેટફોર્મ પાસેથી પ્રપોઝલ મંગાવાયા છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ આ વેબ સિરીઝ આરબીઆઈની કાર્ય પદ્ધતિઓનું ઊંડાણપૂર્વક વર્ણન કરશે. વેબ સિરીઝનો સમયગાળો અંદાજે 3 કલાકનો રહેશે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ તાજેતરમાં જ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. તેમની લગ્નની ચર્ચા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ. લગ્ન બાદ હવે અનંત અને રાધિકા પરિવાર વિદેશ ગયા છે. નવદંપતીએ અંબાણી પરિવાર સાથે પેરિસ ઓલિમ્પિક્સ 2024ની મજા માણી હતી. તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ સમાચાર. વધુ સમાચાર અને તરોતાજા વિડીયો સાથે, નવા અપડેટ સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.